જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, હવે આપણને જેમ ખબર છે કે હવે ઉષ્ણકાળ ચાલુ થઈ ગયું છે, તો હવે આપણે પ્રભુને બધી શીતળતાવાળી સામગ્રી આપણે પ્રભુને ધરીએ. તો અહીંયા છે ને ગુલકંદ છે. ગુલકંદનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે કે આપણે કેવી રીતે ગુલકંદ બનાવાય. તો આ ગયા વર્ષનું મારે ગુલકંદ છે. એ છતાંય આપને ફરી જો વિડીયો જોવો હોય તો મને પ્લીઝ કમેન્ટ કરશો, ચોક્કસથી શેર કરીશ. તો આજે આપણે પ્રભુ માટે ગુલકંદનો શરબત એટલે ગુલકંદનું પન્નું આપણે સિદ્ધ કરવાનું છે. જો આવી રીતે મેં ડબ્બામાં ભરીને રાખેલું, એટલે આપણે એને ફ્રીજમાં રાખવાની જરૂરત નથી. ફ્રીજ વગર આખું વરસ ગુલકંદ આવું ને આવું છે, ખાલી થોડો કલરમાં ફરક પડે છે. તો અહીંયા આપણે શું કરીએ, 2 ચમચી મેં ગુલકંદ લીધું છે, બરાબર. હવે એની સામે અડધો ગ્લાસ એટલે એમાં જલ કરી દઈએ અને સાથે મિશ્રીનો ભૂકો રાખવાનો. મિશ્રી ઓગળતા વાર લાગે એટલે મિશ્રીનો ભૂકો કરી લેવાનો અને પાવડર ફોર્મમાં કરી લેવાનું. અને હવે 2 ચમચી જે અહીંયા ગુલકંદ લીધેલું આપણે, તો એની સાથે આપણે 2 ચમચી મિશ્રીનો ભૂકો આમાં પધરાવશું. અને આમાં મેં સુગંધી નથી પધરાવી, એલચી નથી પધરાવી, કારણ કે આ ગુલાબનું પન્નું છે, તો એમાં આપણે ગુલાબજલનો ઉપયોગ કરશું. તો જેથી આ પન્નું ખૂબ સુંદર થાય. તો 2 ચમચી મિશ્રીનો ભૂકો મેં પધરાવ્યો. આપને વધુ ગળ્યું કરવું હોય તો હજી 1 ચમચી આમાં મિશ્રીનો ભૂકો પધરાવી શકો છો. તો આનો રંગ આપને લાગશે એનો રંગ ગાઢો આવ્યો છે, પણ ગુલકંદ જો તાજો હશે તો થોડોક રંગ એનો ફીકો આવશે, અને જો પહેલાં 1 વર્ષ દિવસનો આપણો ગુલકંદ પડ્યો હશે તો એનો રંગ થોડો ઘેરો આવશે, પણ સુંદર લાગે છે. અને આમાં